સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીરાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મામોકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું આકળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. મોક્ષ માર્ગની જરૂર શું છે? શાશ્વત સુખ જોઈએ છે જીવને, અને જીવ એને માટે અનાદિથી આજ સુધીમાં અસમ્યક ઉપાય કરતો આવ્યો છે. એટલે ખરું સુખ શેમાં છે એને ખબર નથી. એટલે પોતાને જે ગમે એ સુખ માટે એ ધર્મની કરણી કરે છે. એટલે આપણો મૂળ વિષય શું છે કે મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય વીતરાગ વાણી વિના અવર ન કોઈ ઉપાય. એ ધર્મની કરણી કરે છે બધી, મંત્ર તંત્ર, ઘણું ચોપડે, ઘણું ખાય, ઘણું લગાડે, પણ છૂટવા માટે નહીં, બંધાવવા માટે. કેમ કે એને ખબર નથી એણે જે સુખનું આરોપણ કર્યું છે એ સુખ એને ઓછું પડે છે. એટલે જે એને મળ્યું છે એનું સુખ નથી, નથી મળ્યું એનું દુઃખ છે. અન્નમ સંસાર છે એનું સુખ નહીં, અને નથી એની ઈચ્છા. અનંતકાળથી આમાં ને આમાં જીવ ફસાયો છે. અને ધર્મમાં પણ એ પ્રવૃત્તિ કરે છે, મંદિરમાં જાય, ડુંગરા ચડે, દાને આપે, ભૂખ્યો રહે, તપ તપે, આ સુખ માટે જ કરે છે. આ બધા સુખ પર પૂતગલ આશ્રય સુખ છે. અને 5 ઇન્દ્રિયો અને 6ઠા મન સિવાય સુખ હોય એ આધુનિક કાળનો જીવ તો માનવા તૈયાર જ નથી. કે 5 ઇન્દ્રિયો સિવાયનું અને મનને ગમે એના સિવાયનું કંઈક સુખ હોય આત્મા, એના લિસ્ટમાં જ નથી. એટલે ખોટા ખોટા ઉપાય કરે છે અને અનંતકાળથી આથડે છે. અનંતકાળથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, હવે દુષમ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન. ગયા સમાગમમાં આપણે જોયેલું કે કાર્તિકેય અનુપ્રેક્ષા 2000 વર્ષ જૂનો ગ્રંથ, દિગંબર સાધુ, ત્યારે સંપ્રદાય હતો જ નહીં 2000 વર્ષ પહેલાં. એ તો ભગવાન મહાવીરના નિર્વાણ પછી 700-800 વર્ષે થયો. પણ જે સાધુનું સંઘણ મજબૂત હોય એ 45 આગમ માનતા હોય તો નગ્ન હોય પાછા. એટલે જીનકલ્પી વિહાર અને નગ્ન વિહાર, આપણે જેને અત્યારે શ્વેતાંબર આમનાય કહીએ છીએ 45 આગમવાળા, એ પણ નગ્ન પણ હોય. જરૂર નથી બધા સફેદ કપડાં પહેરે, પાછળથી આ ફાટા પડ્યા. એટલે દિગંબર સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો એના પહેલાં પણ 45 આગમ માનનાર, એટલે અત્યારે જેને આપણે શ્વેતાંબર આમને કહીએ છીએ માનનાર સાધુઓ નગ્ન પણ હોય, સંઘેણ મજબૂત હોય તો. એવા આચરણ સૂત્રમાં લખેલું છે, જૂના આચરણ સૂત્રમાં. પાછળથી બધું સુધારા, વધારા, કુદારા, ઘટાડા થાય. એટલે 12 માથે લખ્યું હોય થાણાંગ સૂત્ર, અને અંદર બાઇબલ હોય તો આપણે લેબલ જોઈને વાંચીએ છીએ. બારદાન જોઈને માલ ખરીદે એટલે ફસાય ને, માલ જોઈને માલ ખરીદે તો ન ફસાય. આપણે બારદાન જોઈને માલ ખરીદીએ છીએ. અને આપણા કરતાં કોઈને વધારે બોલતા આવડતું હોય, લખતા આવડતું હોય, ગાતા આવડતું હોય, એને યશ નામ કર્મનો ઉદય છે. આને ખાસ ટાઈમે નથી. આને લાભ અંતરાય કર્મ ઘટી ગયા છે એટલે કમાવાનો ઉદય છે, એટલે ટાઈમ નથી ખાસ. એટલે વરતને વતલે દાડે મંદિરમાં આવે એટલે જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે અહમ એવું કે સાચો ધર્મ કેવો? તો હું કહું છું એ વળગી ગયો, પતી ગયો. ખાધું પીધું ને તાર જ કર્યું, ખાઈને જાજરા પહેર્યા, કપડાં પહેરીને ચીથરા કર્યા, અનંતકાલથી આ જ કરે છે. એટલે કાર્તિકેય અનુપ્રેક્ષામાં કહે છે, 317મો શ્લોક છે કે જે જીવ એને સુખી થવું હોય એને દોષ રહિત દેવને દેવ માને, 18 દૂષણથી રહિત, સર્વજીવોની દયાને શ્રેષ્ઠ ધર્મ માને. ગાય ભેંસ કૂતરા બિલાડા નહીં, કબૂતરને ચણ નહીં, સૂક્ષ્મ એકેન્દ્રીય જીવની પણ દયાજી. સર્વદર્શન એ ઉપદેશ, એ એકાંતે નહીં વિશેષ, સર્વ પ્રકારે જીનનો બોધ, દયા દયા નિર્મળ અવિરોધ. એની પાસે જાય તો સાચું સુખ મળે. નથી મળતું, એની પાસે ગયો નથી, એ ગયો તો પાત્રતા નથી એટલે ઓળખ્યો નહોતો, એટલે સમવસનમાંથી ખાલી હાથે આવ્યો. એ પછી આવું બધું કરે સુખી થવા માટે, મંત્ર તંત્ર દોરા ધાગા. આ વિતરાગની વાણી નથી,
અને લેબલ માર્યું છે કે અમે જૈન છીએ, અમે જૈન ધર્મનું આરાધન કરીએ છીએ. એ વિતરાગની વાત જ નથી. આ મૂળ આગમમાં કંઈ છે જ નહીં. અત્યારે જે બહારથી દેખાય જ ને બધું, એ આગમમાં એ વાત જ નથી કાંઈ. લોકો પરદેશી અત્યારે આવે કે અમને જૈન ધર્મ બતાવો, અને આપણે કોઈ દેરાસર, ઉપાસરી કે તીર્થળમાં લઈ જાય, એ તરત જ વયો જાય કે ટિકિટના પૈસા. આવું તો અમે કરીએ જ કે નાતાલમાં આપણે શું બતાવીએ? વિતરાગતા કઈ છે? આપણે ધર્મના કયા ઉત્સવમાં વિતરાગતા હોય છે? તો વિતરાગ ધર્મ કેવી રીતે બતાવીએ? કે આવું તો અમે કરીએ જ છીએ. દીવા, બત્તી, નાચવાનું, કૂદવાનું, નવા કપડાં અને મીઠાઈ નાતાલમાં કરીએ છીએ 8 દિવસ. કે તમે પર્યુષણમાં કરો છો, અમે અહીંયા કરીએ છીએ. ધક્કો જ ખાધો ને, ટિકિટના પૈસા બગાડ્યા ને એને. આપણે પ્રભાવ ના કરીએ કે વિરાધ ના કરીએ, એટલે પાછો વયો ગયો. એટલે આપણે શું કર્યું? વિતરાગ ધર્મની પ્રભાવ ના કરી કે વિરાધ ના કરી. આપણે આગળ હોય તો આપીએ ને. પોતે શંકામાં ગળકા ખાય છે, એ નિશંક માર્ગ વિતરાગનો કેવી રીતે બતાવે બીજાને? એટલે કુપોલ બધા સૈદ્ધાંતિક વાક્ય લખે. આ તો સૌ નાની ઉંમરે, વચનામૃત 15 છે આ બીજી કડી, કે મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના અવર ન કોઈ ઉપાય. ભેદી માર્ગ છે આ. આત્મસાત થાય ને મિથ્યા તો વયું જાય. ગૃહિત મિથ્યા તો 25 પ્રકારના છે. મિથ્યા તો આમ તો અસંખ્યાત પ્રકારના છે. સહેલામાં સહેલું કાઢવું હોય મિથ્યા તો આ છે કે વ્યવહારિક સુખ માટે હું ધર્મને વચમાં નહીં લાવું. એનો 16મો ભાવ નથી. મરતા પહેલાં આ આત્મસાત થઈ જાય તો અસંકિત કહેવાય. અગૃહિત મિથ્યા તો બધાને છે, ઘોડા ગધાડા બધાને, કે હું શરીર છું. આપણને છે કે હું શરીર છું. અગૃહિત લીધું નથી, અનંતકાલથી છે, જ્યારથી એ છે ત્યારથી. એટલે કુપોલ દેવે કટાક્ષમાં લખ્યું છે, સંસાર શરૂ થયો ત્યારથી. શરૂ ક્યારે થયેલો? અનઆદિ, એની આદિ જ નથી. લીધું નથી, હતું જ. મનુષ્ય થઈને મને ધર્મની કરણી કરવાથી, મને વિતરાગ દેવનું આરાધન કરવાથી, મને વિતરાગ દેવના મંદિરમાં તે સ્થળમાં જવાથી મને વ્યવહારિક સુખ મળે. આ ગૃહિત મિથ્યાત્વ લીધું એણે. દુકાળ પડે, ઘાસ ન હોય, પાણી ન હોય, કોઈ ગાય દેવદેવીને પૂજતી નથી, બળદ. માણસ નાનામાં નહીં, ફૂડકી થાય તો બાંધા બાંધે. ખાંસી આવી કે કોરોના જ નહીં હોય, મંત માની લે, સગર બોલવા માંડે. બોલવાનું જ છે 12 મહિના. તાવ હટાડવા માટે નહીં, કોરોના ન થાય એના માટે નહીં. એટલે શું થયું? આ ગૃહિત મિથ્યાત્વ લીધું એણે. એટલે કૂતરા કરતા ગયો. કૂતરાને એક જ છે અને 2 મિથ્યાત્વ છે. હવે માણસમાં આ અવતાર પૂરો થઈ જશે પછી પૂર્ણ તો છે નહીં કાંઈ. પૂર્ણ પરવારી ગયું છે આશાત ના કરી. એટલે દેવલોકમાં જવાનું નથી. ફરી વાર મનુષ્ય પણ તો ક્યાંથી મળે? હવે ક્યાં જશે? ઓલો કૂતરો મિથ્યા તો નથી સૌતો ગૃહિત, એ માણસ થશે ને આ કૂતરો થશે. ચાલ્યા જ કર્યા. વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ. વચમાં ચપટી પૂર્ણ બાંધે એટલે ક્યારેક આંટો મારી આવે દેવલોકમાં, પણ સંકિત વગર. 9મા ગ્રીવ્યકમાં જાય 33 કરોડ સાગરોપમ. આ બધું મંત્ર તંત્ર મિથ્યા ભણે ને, બાળ તપ કરે, અજ્ઞાન તપ, એટલે પૂર્ણ બંધાય ઉત્કૃષ્ટ. આશય વગર છે તીર્થંકરના. પૂર્ણ બંધાણું. સાસા ક્રિયા યા ફલવતી. કાંઈ પણ કરે એટલે પૂર્ણ કે પાપ તો બંધાય. એટલે વટાવા જાય ગ્રીવ્યકમાં 33 કરોડ, પછી ગધેડો થાય પાછો. ગ્રીવા એટલે અહીંયા દોખ, એટલા દેવલોકમાં પહોંચી જાય. ગ્રીવ્યક 9મા ગ્રીવ્યક 33 કરોડ સાગરોપમ. અશાતોનો ઉદય જ નહીં. આનંદ આનંદ. પછી હતા ત્યાં પાછા. એટલે પીટીના પીરિયડમાં હોય ને, જય સે થે એવું થઈ જાય પાછું. અત્યારે આપણને કહો કે આના પહેલાના ભાવમાં તમે ગ્રીવ્યકમાં હતા અબજ વર્ષ, એનો શું મતલબ છે? હોય જ. ઓન આદિકાલથી આપણે છીએ તો હોય જ ને, કેમ ન હોય? એટલું તો વિતરાગનો ધર્મ મળ્યો. સાવ પૂર્ણ નહોતા પરવારી ગયા આપણા. અને વિતરાગની વાત કરવાવાળા વિતરાગ મળ્યા, એટલે સાવ આપણા ઓછા પૂર્ણ નથી કાંઈ. હવે નહીં વાપરીએ તો ખાલી થઈ જશું. તક મળી છે આ. એટલે કહે છે, જે જીવ દોષ રહિતને દેવ માને છે, સર્વ જીવોની દયાને શ્રેષ્ઠ માને છે, તથા નિર્ગ્રંથ ગુરુને ગુરુ માને છે, પ્રગટપણે સમ્યક દ્રષ્ટિ છે. આ ભગવાનની મિની જોરક્ષ થઈ ગયો. કુપોલદેવ વ્યાખ્યા આપી છે નિર્ગ્રંથ ગુરુ એટલે બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય. બાહ્ય દાડી લાડી વાડી, મોટો મઠ આશ્રમ, ચેલા ઢગલા, ગણ્યા ગણ્યા નહીં, વીણ્યા વીણાય નહીં એટલા ચેલા. આ તો ગાંઠ છે. ઘરે 1-2 છોકરા જ હતા. આ ગ્રંથિ સાથે છે ને. આ તો નિર્ગ્રંથનો ધર્મ છે.
અરહત ધર્મ, અરિહંત, ઘાતી કર્મને હણી નાખે, અરિહંત. દુશ્મન, ક્રોધમાન માયા લોભ, એટલે અરિહંત. અરહત ધર્મ હતો. વિતરાગ, બધું છોડવાની વાત છે. વિતરાગ ધર્મ, નિર્ગ્રંથ ધર્મ. આપણે બાપ દાદા ભેગા છે ને શાહ અને મહેતા, એટલે જૈન ધર્મ નામ પડ્યું. ગોપાલભાઈ અમદાવાદમાં જ કહ્યું પોપટલાલભાઈને વડવાના, અભડાવ્યો આપણે. જૈન ધર્મને વધારે વધારે નુકસાન કર્યું તો વાણિયા લોકોએ કર્યું. ગોપાલભાઈ ભીમનાથની જગ્યામાં અહીંયા કહેલું 56માં, 56. આવું બધું કરીને બધા કરે છે તો બધા જ જૈનેતર કરે છે, એમાંથી આવી ગયું. 18 દોષ રહિત દેવને દેવ માને, સર્વજીવોની દયાને શ્રેષ્ઠ ધર્મ માને અને નિર્ગ્રંથ ગુરુને ગુરુ માને એ પ્રગટપણે સમ્યક દ્રષ્ટિ છે. ન માનતો એ પ્રગટપણે મિથ્યા દ્રષ્ટિ છે. હમણાં શ્લોક આવશે બીજો, 2000 વર્ષ પહેલા લખાયેલું છે. ગોપાલભાઈ ઉલ્લેખ કરેલો છે. 8 વર્ષે દીક્ષા લીધેલી કુમાર સ્વામી, કાર્તિકાની પરીક્ષા. જૈન મુનિઓને ગોપાલભાઈ વાંચવાનું કહેતા હતા, તમે આ વાંચો એટલે તમે બોલો ને ક્યાંક અપાસરા દેરાસરમાં તો જૈન ધર્મ શું છે ખબર પડે તમને. આવા જીવો સર્વજ્ઞ વિતરાગ 18 દોષિત રહિત દેવને દેવ માને, અન્ય દોષ સહિત છે દેવ, તેને આ સંસારી છે, એ મોક્ષ માર્ગી નથી એમ જાણી અને વંદન પૂજન કરે નહીં. ગોપાલભાઈ અડધી લીટી લખી ખાલી, દેવ દેવીની તુષ્માનતાને શું કરશો 20મે વર્ષે, વચનામૃત 21નો 23મો બોધ. ત્યાં શું કરશો તમે આને પૂજીને? મોક્ષ તો છે નહીં એની આગળ. ના પણ સમકીતી દેવ છે ને, સમકીતી દેવ વ્યવહાર આપે, વ્યવહાર કરવા જેવો નથી. આ સંસાર સુધારીને આ સંસારમાં રહેવું નથી. એ પ્રતીતિ થાય પછી સમકિત થાય એને, અને પછી દેવલોકમાં જાય. એટલે જેને આપણે પૂજીએ છીએ જૈન ધર્મના દેવ સમજીને, જો એ સમકિતી દેવ હોય એ વ્યવહારિક ફળ આપવાના જ નથી. પરણાવી દે, સંતાન આપે, ગ્રીન કાર્ડ પાસપોર્ટ મંજૂર કરાવી દે, નવી ફેક્ટરી શરૂ કરાવી દે. આ તો સંસાર છે ને. ગોપાલભાઈ સિદ્ધાંત આપ્યો, મહાવીર સ્વામી સાથે જ હતા ને, કે લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર વધ્યો, સંસાર વધ્યો, નરદીને હારી જાય છે. સમકિતી આવું કરે? એને આ ખ્યાલ હતો કે આ ન કરાય, પછી તો સમકિત થયું એને, પછી આયુષ પૂરું થઈ ગયું એટલે દેવલોકમાં ગયા. હજી મોક્ષ જેટલું પુણ્ય નહોતું એટલે સમકિતી દેવ મદદ કરે નહીં વ્યવહાર નહીં. મિથ્યાત્વના હાથમાં કંઈ છે જ નહીં, તો એને કોને માથું નમાવવું છે? પછી કોપાયમાન થશે તો સમકિતી કોપાયમાન થાય ક્યારે? એ સમકિતી દેવદેવી હોય, આપણે નમસ્કાર ન કરીએ એટલે કોપાયમાન થાય. આપણે ગોપાલભાઈને નમસ્કાર ન કરીએ એટલે એને ગુસ્સો આવે આપણી ઉપર, તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાઓ. એટલે સમકિતી દેવદેવી ગુસ્સો નહીં કરે. મિથ્યાત્વી દેવી દેવ એના હાથમાં કંઈ છે જ નહીં. સતી શ્રાપ દેશે નહીં, સંખણીનો શ્રાપ લાગવાનો જ નથી. હવે ડર કેનો છે? માથું નમાવે તો સતી શ્રાપ દેવાની નથી. સંખણી હોય એનો શ્રાપ દે તો લાગે જ નહીં. આપણે અહીંયા બેઠે બેઠે કહીએ ભૂંડું થાજો એનું, એટલે એનું ભૂંડું થઈ જાય. તો 3 મહિનામાં ઉઠાડી મૂકે ને સીટ ઉપરથી, વડાપ્રધાનની સીટ ઉપરથી. કે માદળિયા કામ કરતા હોય, દોરા કામ કરતા હોય, કરોડો રૂપિયા હોય છે, અબજો રૂપિયા, તો 5-25 કરોડ ખર્ચી ન નાખે દોરો બનાવવામાં, અને ઉઠાડી મૂકે, પાછી ખુરશી લઈ લે. 60 વર્ષ સુધી હતી ખુરશી, હવે વહી ગઈ. કેટલા પૈસા છે એને ખબર નથી એની પાસે, તેમાંથી અડધા વાપરી નાખે, 20,000 કરોડ, તોય 20,000 કરોડ વધે ને બીજા. તો દોરાથી ન લઈ લે ખુરશી. 2 લીટીમાં લખ્યું ગોપાલભાઈ, મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય. હવે પતી ગયો વારો, યશ નામ કર્મનો ઉદય પતી ગયો. હવે માથા પાછળ તો ન મળે. અને યશ નામ કર્મનો ઉદય હોય તો છપ્પર ફાડકે દેતા હે અલ્લાહ. આપણે કહીએ ને અલ્લાહ દેતા હે તો છપ્પર ફાડકે દેતા હે. એને સપનામાં ન હોય તોય પ્રગટ નિધિ પ્રગટે, પગ આગળ મૂકી જાય લોકો. મૂર્ખાઓ ખમાખમાથી વધાવાય છે અને પંડિતો ધક્કા ખાય છે. કેમ? ખેલ છે કર્મના હતો. મંત્ર તંત્ર કામ ના કરે કાંઈ, અને ગળે બેસતું જ નથી. એટલે મિથ્યાત્વ સાથે ધર્મની કરણી કરે છે. એટલે એકડા વગરના મીંડા. 5 મિનિટે લાખ થાય, એકડું હોય આપણે આગળ, એકમ દશક 100 હજાર 10,000 લાખ. એકડાને 5 મિનિટે લાગે લાખ. લાખ મિનિટે લાખ ન થાય એકડો ન હોય તો. આપણે એકડા વગરના લાખ મીંડા ભેગા કર્યા છે. એટલે 5, 25, 50 વર્ષ હોય પછી ધર્મનું ફળ કાંઈ મળતું નથી. એ 25 વર્ષ પહેલાં કરતો તો એ જ કરે છે, બલકે વધારે કરે છે. કાંઈ સફળ તો થયું નહીં એના ખ્યાલ પ્રમાણે.
વધારે કરે છે. જેમ જેમ ઉંમર વધતી જાય મન નબળું થતું જાય ને, લાચાર થતો જાય પછી. પણ થાકનો મેરો છોડી દે છે, સંકિત નથી થઈ ગયું કે હવે અમે ફળતા નથી કાંઈ, એટલે હવે આશા જ ન કરવા માંડ્યો. પહેલાં મિથ્યાત્વ સેવીને આશા જ ન કરી, હવે આમાં કંઈ છે જ નહીં એમ કરીને આશા જ ન કરવા માંડ્યો. એટલે છેલ્લે જવાનો તો ખાલી જા. અસફળ થયો બહુ મારો હો, કૂપળો દેવો તમે મળ્યા તોય. ગાય પાછો સફળ થયો બહુ મારો હો, કેનો સફળ થયો? અધોગતિ નોતરે છે એને ગીત ગાવું છે, સફળ થયો બહુ મારો હો. બધે એક હારે ઝીલે પાછા. પ્રતિક્રમણ કેવી રીતે થાય? એ પ્રતિક્રમણ એ ભગવાનનો બહુ ભૂલી ગયો. તું મને મળ્યો તોય મેં કંઈ કર્યું નથી. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. અસફળ થયો મારો ભાવ. મુંદાસે પત્ર લખ્યો કૃપાળદેવને. એ હસ્તાક્ષરવાળો પત્ર છે મારી આગળ કે 19 વર્ષ પૂરું થાય છે, મારો ભાવ આ એળે જાય છે. પ્રભુજીએ પત્ર લખ્યો સુરતથી, સંવંત 1949માં મુંબઈ હતા, પછી સુરત આવ્યા કે મારો ભાવ એળે જાય છે, મેં દીક્ષા લીધી તોય તમે ક્યાંક કરો. 56 પત્ર લખ્યો. આપણે કંઈ સફળ થયો બહુ મારો. આપણી પ્રાર્થનાના ઠેકાણા નથી તો પછી હે ભગવાન હું બહુ ભૂલી ગયો, હું શું ભૂલી ગયો એ જ મને નથી ખબર. તો પ્રતિક્રમણ કેવી રીતે થાય? એને ભૂલ જ નથી કરી તો માફી કે નહીં? પ્રતિક્રમણ તો જેને ભૂલ કરી હોય એને માટે છે ને, અને ભૂલ જ નથી કરી તો પ્રતિક્રમણ કેનું? એટલે ધર્મની કરણી કેમ ફળતી નથી? એને કરી જ નથી તો ધર્મની કરણી. મૂળમાં જ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વના પાયા ઉપર બધી ધર્મની કરણી કરે છે. એટલે આશાત્મા કરે છે તીર્થંકર ભગવાનની, અને આશયથી વિરુદ્ધ કરે છે. અનંત 24 ગુનામાં આવે છે. જોર જોરથી બોલ્યા કરે, 1 2 3 4 મહાવીર સ્વામી કા જય જયકાર એટલે થાય. 504માં લખ્યું જ ગોપાલદેવે કે મહાવીર મહાવીર કરે અને પરોક્ષ ચાલ્યા આવતા એવા સર્વજ્ઞ મહાવીરને સમ્યક દ્રષ્ટિ તરીકે પણ ન ઓળખે તો આત્મ પ્રત્યે ફળ કાંઈ નથી. વચનામૃત 504 સૌભાગભાઈને લખ્યું છે કે મહાવીર મહાવીર કરશે અને એને સમકિત તરીકે નથી ઓળખતો. એક જ ઓળખાણ છે એને કે મને વ્યવહારિક લાભ મળે, એ તો એ કરવાના જ નથી ક્યારે. આશયથી વિરુદ્ધ છે, ફળતી નથી. આ 25-30 વર્ષથી આશાત્મા કરે છે મંદિરમાં જઈને. આ શેરડો પડે, માથે 14 આવે છે કાલે, તો થાય. પછી પ્રતિક્રમણ થાય એનું. સંવત્સરી માટે ઊભું નથી રહેવાનું. આજે જ પ્રતિક્રમણ કરે, આજે જ સંવત્સરી થઈ ગઈ એની. જાગે ત્યાંથી સવાર, ભૂલ્યો ત્યાંથી ફેરગણ. આવા જીવો સર્વજ્ઞ વિતરાગ 18 દોષિત રહિત દેવને દેવ માને, અન્ય દોષ સહિત દેવ છે તેને સંસારી છે પણ મોક્ષ માર્ગી નથી એમ જાણી વંદતા પૂતતા નથી, નમસ્કાર ન કરે. એમાં આપણે શું છે નમોમાં? ખાલી 40 રૂપિયા નારિયેળ ને, નારિયેળ નહીં, આત્મા મૂકી દીધો તે ત્યાં. સત વહી ગયું તમે, આત્મા મૂકી દીધો, ખાલી થઈ ગયું, ગાઢ થઈ ગયું. મિથ્યાત્વ મહામોહનીય કર્મ છે. એક અસદગુરુને તમે માથું નમાવો ને, ભગવતી સૂત્રમાં લખ્યું છે, તમે ગૌતમ ગંઢની આશાત્મા કરો છો. મહામોહનીય ના 30 સ્થાનકો છે. આ 16મો બોલ છે ભગવતી સૂત્રમાં કે એક અસદગુરુને તમે સદગુરુ કહો, એમાં વ્યવહાર સારો ચાલે એટલે માથું નમાવો, મહામોહનીય કર્મ બંધ થશે. અને ગૌતમ ગંઢર હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે. ગણ એટલે ટોળું, બધા સાધુ, બધા ઉપાધ્યાય, બધા આચાર્યના હેડ ગૌતમ ગંઢર એની આશાતના અપમાન કરે છે. આવું કરીને ખુશ થઈને લઈ આવે છે. દો અસદગુરુએ આપ્યું હોય, અસદદેવે આપ્યું હોય, પ્રસાદ બધાને આપે છે, વેચે છે. એ પાપ વેચે છે કે પ્રસાદ વેચે છે? વિતરાગનો શ્રાવક હોય ને, લે નહીં કે હું નહીં લઉં આ પ્રસાદ, પાપવાળો, તેને પુણ્ય થાય. આ તો વાટ જોવે છે, મને આપજો. તમે જાઓ છો ને, હું નહીં આવી શકું, મારા નમસ્કાર ત્યાં કરજો. એટલે હું આવી નથી શકતો, ત્યાં લખાઈ આવજો કે મારે અનંતાનુમતિ કશાય છે, મિથ્યાત્વ છે, ત્યાં સિક્કો મરાઈ આવજો, નોટરાઇઝ, કે આ વખતે હું નહીં આવી શકું, મારા વતી તમે દર્શન કરી લેજો. શેરડો પડે એવું છે. આ તો બધું ખૂબ જ 17 વર્ષ પહેલાં લખેલું છે, 20 વર્ષ પહેલાં, સાવ નાની ઉંમરે લખેલું છે. આ લખ્યું ને દેવ દેવીની તુષ્માં તને શું કરશું, ત્યારે 20 જ વર્ષની ઉંમર હતી ગોપાળદેવ. એને તો ખબર હતી 7 વર્ષે જ બધા ભાવ દેખાતા હતા. 20 તો 7 × 21 3 ગણી ઉંમર થઈ ગઈ હતી. જ્ઞાન વૃદ્ધતા કેટલી હતી? 1000 વર્ષ જેટલી.
ત્રિભુવનભાઈને કહે છે મુંબઈ ગયા ત્યારે સૌ પ્રથમ મુલાકાતમાં, ત્રિભુવન અમારે હજારો વર્ષોનો શાસ્ત્રોનો અભ્યાસ છે, 2 ચોપડી નથી ભણ્યા. કેમ ગળે ઉતરે? આપણે ડિગ્રી જોઈએ છે. જોન સાહેબ અને મોહમ્મદ સાહેબ, જેને આત્મા ખબર નથી, એની ડિગ્રી કે ફલાણા મહારાજ PhD છે. કોઈ સાચો જૈનનો સાધુ હોય, કોઈ વિતરાગનો સાચો શ્રાવક હોય, એ આગળ કે PhD આગળ? આંખ બંધ કરીને વિચારીએ તો દેરાસરમાં પાલતાણા ચડીને મને કહો એમ કે તમે શ્રીમદ રાજચંદ્રના સાચા મુમુક્ષુ છો, કે ભગવાન મહાવીરના શ્રાવક છો. બીજું એમ કે જોન સાહેબે સહી કરી હોય એવી PhD તમને મળી છે. કોણ આગળ? લૌકિકનું મહાત્મ જ નથી જતું જીવને, ફરી ફરીને એ જ. સર્વજ્ઞ વિતરાગ 18 દોષોથી રહિત દેવને દેવ માને, અન્ય દોષ સહિત દેવ છે તેને આ સંસારી છે પણ મોક્ષ માર્ગ નથી એમ જાણી વંદન પૂજન કરે નહીં. આ જૈન સાધુ લખે છે, આચાર્ય. કાર્તિકે અનુપ્રેક્ષા, અનુપ્રેક્ષા એટલે 12 ભાવના, કાર્તિક અનુપ્રેક્ષા. એવી જ 12 અણુવ્યાખ્યા કુન આચાર્ય મહારાજે લખ્યું છે. એવું શ્વેતંબર મહારાજે લખ્યું છે, વીરભેજીજી મહારાજે શાંત સુધારસ, એમાં એ જ છે બધું, સરખું જ છે બધું. એક હોય 3 કાળમાં પરમારથનો પણ. તો શ્રી કૃષ્ણ 16મા અધ્યાયના 2જા શ્લોકમાં અર્જુનને આ જ સમજે, બધા મૂર્ખ છે કે દેવદેવીને પૂજે, એના વિવેચનમાં લખ્યું છે. મને નથી પૂજતા કે, એટલે કોને? સહજ આત્મ સ્વરૂપને. કનૈયો સત્પુરુષ છે, સહજ આત્મ સ્વરૂપ છે, કે આત્માને આરાધન કરે તો કામ થાય. તો એને શું મળશે? અર્જુન પૂછે છે કે એને સંસાર મળશે કે? આપણે કેમ મોક્ષે જવાના છે? કે સંસાર તો લમણે લખ્યો જ છે. એના માટે પ્રાર્થના કરે છે, હે ભગવાન, પાલિતાણા જઈને સમસ્યા કરે, જેને માનતા માને છે, મને જલ્દી દુઃખી કરજો, એટલે હું અધોગતિએ જાઉં. એના માટે પ્રાર્થના હોય. એની પ્રાર્થના ફળે છે. એ ગાય જ ને, ભાવે ભાવ ન ભાવે ભાવે, તો ભાવના છે એની દુઃખી થવાની. તથાસ્તુ ભગવાન કે જ્યાં દુઃખી થા. સુખી થવું હોય ત્યારે આવજે તો સુખી થશે. છૂટવાના કામીને બાંધવો નહીં, બંધાવાના કામીને છોડવો નહીં. આ તો સિદ્ધાંત છે. એ જાય જ છે બંધાવવા માટે. તો તે તો 20 તીર્થંકર મોક્ષે ગયા છે ત્યાંથી સમસ્યા કરતી. તો એક તો માને ને એની પ્રાર્થના કે જા થા દુઃખી. હું પડું, બધા દેવ દેવી, કોઈ તીર્થંકર, જ્યાં કોઈ દેરાસર આ જ પ્રાર્થના કરે, હું પડું. ક્યાંક તો ફળે ને એની પ્રાર્થના. પડે જ પછી સંસારમાં રખડા કરે. વરદાને નથી ફળતું ને શ્રાપે નથી ફળતો, કોઈ બધો ખુલાસો કર્યો છે. તારા કર્મ તને નડે છે, અને તારા કર્મથી તું સુખી દુઃખી થાજો. મન એવા મનુષ્યાણામ કારણ બંધ મોક્ષીઓ, તત્વસૂત્રનું વાક્ય છે. એ આરોપણ કરે છે આણે મને આપ્યું એમ. કોઈ કોઈને આપતો નથી, કોઈ કોઈને લેતોય નથી. છૂટવાનો માર્ગ બતાવે ખાલી, સુખી થવાનો. પણ ભિખારી પણ જાતું જ નથી. એટલે કોઈ જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી, આ ભિખારી પણ મટી જાય. સદાન માટે અયાચકપણું, તારી ભીખ ભાંગી જશે, દાળદર ફીટી જશે. આજ્ઞા આપી 457માં, સમાગમમાં દીનપણે આવું નહીં. આ રામપાત્ર ભીખ માગવા જ આવે સત્સંગમાં, મંદિરમાં. 3 લીટીનો પત્ર છે. સમાગમમાં દીનપણે આવવું નહીં. ઉપર લખ્યો સિદ્ધાંત, રાખ્યું કંઈ રહેતું નથી, મૂક્યું કંઈ જાતું નથી. એ બધા પત્રો ઓપ્શનમાં જોઈએ. અગુરુ લોકો યથાઘાત ચરિત્ર વાંચતા આવડી, એમાં મજા આવે. કેમ કે બોલે સામે તો કોઈ સમજવાનું ન હોય, આનંદ આવે સિદ્ધાંતની વાત કરવામાં. પોપટલાલભાઈ કહે છે વડવાવાળા કે સિદ્ધાંતની વાત કરે ને કોઈ સમજાય તો નહીં, એટલે સ્વચ્છંદ વેદાય કે પૂરો. ભક્તિ તો કરવી પડે, કે આસન તપાવવું પડે, આવું બધું બોલે એટલે સ્વચ્છંદ વેદાય ને આનંદ આવે. એટલે જીવને સિદ્ધાંતની વાતમાં બહુ મજા આવે. પછી કે આ તો 8 દિવસ આ વખતે તો બહુ મજા આવી, કાંઈ સમજાણું જ નહીં, બધું એટલું હાઈ લેવલ. ન સમજાણું તને શું ફાયદો થયો? ન સમજાણું તો કશું કે કોઈ બેસવાની જગ્યા નથી, તો તું શા ઊભો રહેવા ગયો હતો ત્યાં? તો ઘરે એવું જવું જોઈએ ને માળા કરવા. એનો ખ્યાલ જ આ છે. વધારે એની કરતાં આગળ શું કે બહુ મોટો મંડપ હતો, જમવાનું બહુ સારું હતું, એટલે ખાવા જ ગયો હતો ને. ફરી ફરીને એ જ આવી જાય. અહિંસામય ધર્મને ધર્મને અને બાહ્ય અને અંતરંગ પરિગ્રહની મૂર્છા પકડ સહિત અનેક અન્ય મતી વેશધારીઓ છે. અને કાળદોથી જૈન મતમાં પણ આવા વેશધારી નિપજ્યા છે. આ તો 2000 વર્ષ પહેલાં કે છે. એટલે ભગવાન મહાવીર પછી 500 વર્ષ પછી ત્યારે જ શરૂ થઈ ગયેલું. ઋષભનાથ ભગવાનથી નથી. 5 મહાવ્રત છે ને ત્યારે 4 હતા. એમાં પહેલું હતું હિંથન, બીજું હતું ખોટું નહીં બોલતા. એટલે ખોટું બોલતા હશે ને ત્યારે ઋષભનાથ ભગવાનના વખતમાં. નહીં તો એ વ્રત શા માટે મૂકે? મૃષાવાદ, વિરવણ
કે ખોટું નહીં બોલવાનું, ત્યારે ખોટું બોલતા જ હશે ને બધા. ચોરી નહીં કરવાની અસ્તે, એટલે ચોરી કરતા હશે ને ત્યારે બધા. આનંદકાળથી ચાલે જ છે સંસારાઓ. અદત્તા દાન વિરમણ, કે ચોરી નહીં કરવાની, ખોટું નહીં બોલવાનું. એટલે પહેલા તીર્થંકર વખતે આવું બધું કરતા જ હતા બધા. આપણે જેવા ઘણા ભેગા થઈ ગયા એટલે ઓર બગાડ્યો કાળ, એટલે પંચમ કાળ શરૂ થઈ ગયો. બગડેલું જ હતું, આપણે બધા ભેગા થઈને વધારે બગાડ્યું. કાળ તો જડ છે, એનો શું ઉપયોગ હોય? 5-15 ભેગા થાય, આ બધું માગે એવા, ધર્મ રસાતાલ થાય, મિથ્યા તો ગાઢ થાય, એટલે આરો બદલી જાય. આ કાળ તો એનો એ જ છે, સૂરજ પૂર્વમાં જ ઉગે છે, કાંઈ બદલ્યું નથી. કાળ શું બદલે? તો એમને પરાવર્તન છે. કાળ તો જડ છે, જડને શું ઉપયોગ છે? ચેતનના પરિણામ પણ સારું કે ખરાબ થાય બધું. છીક ખાવ ને 13 નંબર લઈને અપશુકાન કૂતરો મળે તોય બધું મળે, પુણ્યનો ઉદય હોય તો. અને મારીને ગાયને લાવ્યા હોય, કુંવર કે છોકરીને લાવ્યા હોય તોય ફેલ થાય જ પરીક્ષા. જોઈએ જ છે ને વ્યવહારમાં આપણે. સગા શાહ આલમના શેરીએ ભીખ માગતા દીઠા. કેમ? કર્મ બદલી ગયા. બધું ઘૂસી ગયું છે જૈનેતરમાંથી. અને કાળ દોષે કહે છે, આ જૈન આચાર્ય જ કહે છે પાછા, કાળ દોષે જૈન મતમાં પણ વેશધારી નિપજ્યા છે. તે સર્વને વેશધારી પાખંડી જાણે, પણ તેને વંદે પૂજે નહીં. પરંતુ સર્વ પરિગ્રહ રહિત હોય તેને જ ગુરુ માની વંદન પૂજન કરે. બે સાધુ હોય ને, એક ઉત્તરાધન સૂત્ર વાંચે છે અને એક થણાંગ સૂત્ર વાંચે છે. ત્રીજું આગમ રખાય નહીં તો પરિગ્રહ કહેવાય. કે તમારું આ વંચાઈ જાય પછી એને આપજો, એનું વંચાઈ જાય પછી તમને આપશે. ત્રીજું પુસ્તક રાખ્યું એને પરિગ્રહ કયો છે ભગવાન મહાવીરે. તો બીજી બધી વસ્તુની વાત જ ક્યાં કરવી આપણે? એમાં આપણે અનુમોદન આપીને ત્યાં જઈને મૂકી આવે ને ડાબલામાં, એટલે અધોગતિ નોતરીએ આપણે. હરિવંશ પુરાણ 800 વર્ષ જૂનો ગ્રંથ છે, વડવામાં છે, હસ્તલિખિત. એમાં લખ્યું છે સુપાત્રદાન કોને કહેવાય. આવું કરીએ ને એટલે અધોગતિ, કુ મનુષ્યને કુભોગમાં જાય. ભીલને ઘરે જન્મે ને પછી નરકે જાય હરણ મારીને. દાન કોને કહેવાય? આ એ કરે છે. કેવી રીતે કરે છે? એનો અનુબંધ જ પાપનો છે. પૈસા ભેગા કર્યા એટલે એના પૈસા ત્યાં જ વપરાય. બુદ્ધિ કર્મ અનુસારીણી. એક પણ પૈસો પાપ વગર તો પેદા થયો જ નથી. આત્માને ભૂલીને કમાણો છે, પ્રાર્થના છોડીને. એ ક્યાં વાપરે છે? કુપાત્ર દાનમાં. શા માટે? વ્યવહાર મળે એટલે. એટલે મંત્ર તંત્ર લઈ આવે છે ત્યાંથી, એનો રોગ તો નથી મળતો, ભવરોગ વધે છે અને અધોગતિ નોતરે છે. એટલે કુપાદુને કહેવું પડ્યું કે આ દવા નથી તારા ભવરોગની. એના ખ્યાલ પ્રમાણે દાન સમજે છે કે હું ઉદાર છું. ભગવાને આપ્યું છે ને, ભગવાન નથી આપ્યું, તારા પાપે આપ્યું છે. પાપાનું બધી પુણ્ય છે. એટલે એ પુણ્યના ઉદયમાં તારી બુદ્ધિ ભ્રષ્ટ થવાની. એ પુણ્ય નથી, એ પાપ છે તારું, અને તું આપ જ દાન એમાંથી. પત્ર સુધામાં 578મો પત્ર છે. અત્યારે વિષયાંતર થશે એટલે આખો નથી લેતા આપણે. અહીંયા તો મંત્ર તંત્રની જ વાત છે. આપણે ત્યાં જઈને લઈ આવે છે આપણે દોરો ને તાગો. પાખંડી જાણે, વેશધારી જાણે, તેને વંદે પૂજે નહીં, પરંતુ સર્વ પરિગ્રહ રહિત હોય તેને જ ગુરુ માની વંદન પૂજન કરે. અને કુદેવ કુગુરુ ને કુધર્મનું વંદન પૂજન તો દૂર રહો. સાચો શ્રાવક હોય, વિતરાગનો માર્ગી હોય તો, મહાવીરને માનતો હોય કે કુપોદોને માનતો હોય, એ ઉતર્યા હોય ત્યાં ન જાય એમ કે છે. એ જ્યાં ઉતર્યા હોય ને ત્યાં પણ ન જાય. એનું વંદન પૂજન તો દૂર રહો. તેના સંસાર માત્રથી પણ શ્રદ્ધા બગડી જાય છે. માટે સમ્યક દ્રષ્ટિ શ્રાવક તેઓની સંગતિ પણ કરતો નથી. આ તો ત્યાં જ બપોરા ગાળે 18 રવિવાર. આપઘાતી કૃત્ય કરે જ જીવ અને મરે છે. ફરી ફરીને મરે ને જન્મે છે, મરે ને જન્મે છે. એવું મર્યો જ નથી અને મરતા આવડ્યું જ નથી કે ફરી વાર જન્મે નહીં. સાચો રસ્તો મળ્યો જ નથી એને. શંકરાચાર્ય પોકાર કરે છે કે આ જ કર્યું. એ જગત કરતાને માને પણ પોકાર તો કરે જ છે. વ્યવહાર માટે નહીં, છૂટવા માટે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે અતિ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. હે મુરારી ભગવાન, મને જન્મ મરણના ચક્કરમાંથી છોડો.
નવકાર મંત્ર નથી આવડતો શંકરાચાર્યને, વિરોધી મહાવીરના, એ જગત કરતાને માને છે, જૈન ધર્મ નથી માનતો જગત કરતાને, માર્ગે ચડી ગયા છે. ફરીવાર માણસ થશે ને નવકાર મંત્રની અંદર હશે, આશય તો એ જ છે એની પાસે, વ્યવહાર માગ્યો જ નથી. અને અનંત 24 નમસ્કાર કરે છે, પટપડાટ 24 નામ બોલે લોગસ બોલીને, અને 24/24 આશાતના કરે છે. તો શંકરાચાર્ય આગળ કે આપણે આગળ? એ નવકાર આવડતો જ નથી, આપણને લોગસે આવડે છે. સમજાવણ ઉપકાર શું? સમજે જીન સ્વરૂપ. આપણને મળ્યું છે ને આપણે સંસાર માગીએ છીએ લોગસ બોલીને, નવકાર બોલીને, એને નથી મળ્યું તો એ કહે છે મારો જન્મ મરણ ફીટે. એ મોરારી, અને ભાવ એ છે ને છૂટવાના, તો મોરારી નહીં તો એને ભાવથી છૂટી જશે. માર્ગે ચડી ગયા છે. કોપોલ કહ્યું છે આ બધા માર્ગાનો સારી છે, આ માર્ગે ચડ્યો જ નથી, આ ઠેકાણે ઠેકાણે રખડે છે. એનું વંદન તો દૂર, એના સંસર્ગ માત્ર પણ શ્રદ્ધા બગડે છે. માટે સમ્યક દ્રષ્ટિ એની સંગતિ પણ કરે નહીં, એનો ઉતારો ત્યાં ન જાય. આ તો લાગબગ લગાડે છે, ન મળે તો. એટલે ઉપરથી ફોન આવે એટલે પછી મળવા મળે, એને અપોઇન્ટમેન્ટ મળી જાય. એટલે સુપ્રીમ કોર્ટની લાગવગ લગાડે છે, મને ફાંસીને સજા અપાવો ને, આવું શું કરો છો, મને આજીવન જન્મટીપ અપાવો ને, મહિનામાં શું પતી ગયું? લાગવગ લગાડે છે, મને લંબાવો ને મારી મુદત જેલની. જેવા ભાવ તેવા હરિફળે, એને ભાવ છે તો ફળશે જ. ભાવે ભાવ નભાવીએ, નભાવે જ ને ભાવ, તેને એ પ્રમાણે મળશે સંસાર. સ્વામી સમનભદ્ર આચાર્યએ રત્નકરણ શ્રાવકાચારમાં પણ એમ કહ્યું છે, કુપોલદેવે રત્નકરણ શ્રાવકાચારની 4 ભાવનાનું અક્ષર ગુજરાતી ભાષાંતર કર્યું છે. શરૂઆતમાં 2 ચોપડી ભણ્યા હતા, પ્રાકૃતને અર્ધમાગને સંસ્કૃતમાંથી એણે લખ્યું છે. એમાં કે શ્રાવક રત્નકરણ એટલે રત્નોનો કરંડિયો કેવો, શ્રાવકના આચાર કેવા હોય, બધામાં આ જ વાત છે. એ બધું ઓપ્શનમાં હોય, બાકીનું રહી ગયું સાપ ગયા ને લીસોટા રહ્યા, એ કરીએ છીએ આપણે. રત્નકરણ શ્રાવકાચારમાં સમનભદ્ર આચાર્યએ કહ્યું છે કે ભયથી, આશાથી, સ્નેહથી કે લોભથી એ અસત દેવ, અસત ધર્મને, અસંગી, અસત્સંગી, અસત ગુરુ વેશ ધારીને પ્રણામ કે તેમનો વિનય કરે એ પ્રગટ મિથ્યા દ્રષ્ટિ જેવું જાણવું. કદાચ વ્યવહાર સંકિત અંશે થયું હોય, સંકિત બરોબર થયું તો જાય જ નહીં ત્યાં, કદાચ હજી 50-50 હોય, વયું જશે એનું સંકિત. ચપટી પૂર્ણ ભેગું કર્યું હશે, આશય વિરુદ્ધ કામ કરીને પાપમાં પરિવર્તિત થઈ જશે. અશુભનું બંધ છે એટલે તો દોરા ધાગા માટે ગયો હતો, આવું એને કર્યું એટલે અશુભનો બંધ વધ્યો, અશુભ વધતા અશુભ એટલે નિકાચિત થઈ જશે. 6 મહિના મટવાનું હતું, હવે 6 વર્ષે નહીં મટે. 772, 773 ને 774 3 પત્રો લખ્યા છે ગોપાલદેવે કે અશુભનો બંધ વખતે અશુભ ભેગું થાય તો નિકાચિત થઈ જાય. આ તો જ ગયો હોય ને દોરો ધાગો લેવા, મંત્ર તંત્ર લેવા, અશુભ હતું એટલે, દુઃખી હતો એટલે. એ અશુભ કરણી કરે છે એટલે પાપ વધ્યું, પાપ વધતા પાપ એટલે જડવે સલાક પાપ, અને નિકાચિત કહેવાય શાસ્ત્રમાં. હવે છૂટી રહ્યું. પછી શું થાય છે બફમમાં, એને ₹1,00,000 મળવાના હતા, પણ થોડું મોડું થયું એટલે એને માનતા માનવા માંડ્યું. પછી માનતા માને ને એટલે 50,000 મળ્યા લાખને બદલે, એટલે રાજી થાય છે કે મેં માનતા માની એટલે 50,000 મળ્યા, નહીં તો મળવાના જ નહોતા. એને માનતા ન માની હોત તો લાખ મળવાના હતા, થોડું ખમી ગયું હોત તો. એટલે એ પછી ત્યાં ખતવે છે ખાતું કે મેં આ દોરો ધાગો કર્યો ને એટલે 50,000 તો મળ્યા, મન મનાવે છે, નહીં તો લાખ મળવાના હતા. કુપાલુ સ્વરૂપબેન કે થોડું ખમી જાઓ તમે, તો આ કર્મ તૂટવાનો સમય પાકી ગયો છે. હવે જો ધીરજ ગુમાવશો, કે રૂડા પુરુષોએ ગુમાવી દે છે ધીરજ, તો પાછો નિકાચિત થઈ જશે. આ નિકાચિત કરી આવે છે એટલે 1,50,000 હતો તો લાખ મળવાના. પછી ચોરનીમાં કોઠીમાં મોઢું નાખીને રડે ને એટલે મન મનાવે કે મને 50,000 તો મળી ગયા, આ કર્યું એટલે બીજાને કહે, બીજો એને જેવો જ હોય. આંધળાને હૈયા ફૂટલો મળી જાય ને, એ એવું કરે. પછી એને 50માંથી 10,000 મળી ગયા, એ રાજી ગયા, 10 તો મળ્યા, એમ કદાચ ખાલી થઈ જાય ત્યાં સુધી આ કર્યા કરે, કાંઈ ન મળે ત્યાં સુધી નરક મળે. પછી બધું શાસ્ત્રમાં લખેલું છે, બધું વ્યવસ્થિત ગણિત શાસ્ત્ર છે. આ વાત જ નથી ટેલા ટપકાની, કરવા જ કરો, ન કરવા જ ન કરો.
આ કરો. આગમમાં લખ્યું છે ધર્મ સાચો કયો? દેરાસર જઈએ, દીક્ષા લઈ લઈએ, સંથારો લઈએ, બધું પોતાનું દાનમાં આપી દે. ચરણ પ્રતિપાત્તિ, એણે જે કહ્યું છે એ કરે સાચો ધર્મ. એ ઘરે કરે કે ડુંગરના ટોચ ઉપર કરે, નાઈને કરે કે નાયા વગર કરે, ધોતું પહેરીને કરે કે કાંઈ પહેર્યું ન હોય ને કરે. ચરણ પ્રતિપત્તિ આ સાચો ધર્મ છે. શું પ્રભુ ચરણ કરીને ધરું આત્માથી તો હીન, તે તો પ્રભુએ આપ્યો, વર્તું ચરણાધીન. આ સાચામાં સાચો ધર્મ છે. એણે કહ્યું એમ કરવું. એ જે કપડાં પહેરવા હોય પહેરીને કરતું, જ્યાં કરવા હોય ત્યાં કર. ફૂલ લેવું જ લે, નહીં તો ન લે. અગરબત્તીને ધોળા કરવા જ કર, નહીં તો નહીં કર. એણે કહ્યું છે એમ કર. આ સાચામાં સાચો ધર્મ છે. અને સહેલામાં સહેલો છે, સંકિત થઈ જાય એવો. એ નથી ફાવતું એટલે બીજું કરવું છે. ઓલું સહેલું પડે ને. એ લાકડું તો પડ્યું જ છે, કોકે ઘેસું છે તૈયાર, અને ખાલી આમ જ કરવાનું જ ને. ધર્મ થઈ ગયો, સિક્કો મરે આવ્યો. એ કરવું ન કરવું એ વાત નથી અહીંયા. અહીંયા તો ધર્મ કશું ઓલરાઉન્ડ સાધન છે એની વાત છે. નિષેધાત્મક વાત છે જ નહીં. આ તો વિધેયાત્મક વાત છે કે તું અનંતકાલથી ભૂલ કરો છો, તું કરે છે છોડી દે એમ નહીં. તું નથી કરતો સાચું એ કરવા માંડ. ખોટું હોય છે ને મેળે એને સમજાઈ જશે શું છોડવું શું પકડવું. સ્વામી સમનભદ્રાચાર્ય પણ રત્નકરણ સાવકાચાર્યમાં કહ્યું છે કે ભયથી, આશાથી, સ્નેહથી, લોભથી, કુદેવ, કુઆગમ અને કુલિંગ વેશ ધારીને પ્રણામ કે તેમનો વિનય જે સમ્યક દ્રષ્ટિ છે તે કરે જ નહીં, તેઓના સંસર્ગથી પણ શ્રદ્ધાન બગડે છે. ધર્મની પ્રાપ્તિ તો દૂર જ રહી એમ જાણવું. અને ધર્મ માટે હડિયું કાઢે જ નહીં. ડુંગરે મંદિરે ધર્મ સ્થાને ગઈ એટલે કુપોલદેવે કહ્યું એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને જાય. એટલે શું સ્થાન તો ઉભરાય છે. અર્થાત એનો અર્થ કર્યો છે 128 પત્રમાં પાછળ. અર્થાત એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને બેસીએ. સ્થાન તો ઉભરાય છે, ગલીએ મંદિર છે. એ તો આપણે પછી એટલું પકડી લે એવું સ્થાન ક્યાં છે કે સ્થાન એટલે પકડી લેશું. એટલે કુપોલદેવનો અર્થ કર્યો પડ્યો ગુજરાતીમાં. અર્થાત હું એમ કહું છું સ્થાન એટલે કે એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને બેસીએ. જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે અહમ એવું આનંદજી મહારાજ કહે છે. કુપોલદેવ પોતાની હાકે છે બધા, એવો શબ્દ વાપરે કુપોલદેવ ઉપદેશ છે. અને એનાથી એને ભવરોગ ટાળવો છે, એને ભાવરોગ ટાળવો છે. એટલે કહ્યું મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય. શેવડો પડે એવું છે, પ્રતિક્રમણ છે, આલોચના છે. નિંદામી ગરહામી અપ્પણ વોસી રમી ઉતરાઈ જાય કર્મ થાય તો એવું. પણ સત્સંગના અભાવે જીવ ભૂલે છે પાછો, અને સંઘના યોગે ભૂલે છે. અને એવો સંઘ છે પાછો. થોડું ક્યાંક ચપટી કાને પડ્યું હોય, સાચું લાગ્યું હોય, પાછું દોડ લાગી જાય. પાછું ઓઇલ પેન્ટ નીકળે કેમ પછી? ઓલો કાળો રંગ છે, કાળા રંગ ઉપર બીજો રંગ કરો એટલે કેટલું અઘરું પડે. બધું કરે છે છાર પર લીપણું. આનંદજી મહારાજ કે દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમલહે શુદ્ધ શ્રદ્ધાનાણો શુદ્ધ શ્રદ્ધાન વેણું સર્વ ક્રિયા કરી છાર પર લીપણું તેહ જાણો ધારતર વારની સોયલી દોયલી 14માં જીનતણી ચરણ સેવા. 14 એટલે 13 ને 15 સરખી જા, બધા સરખા જ છે. એ તો પછી એમ થાય કે હું 13 ની કરું, હવે આઘરું હોય તો બધું સરખું જ છે. તલવારની ધાર ઉપર ચાલવું સહેલું છે, પણ વિતરાગ માર્ગનું આરાધન આ ખ્યાલ સાથે કરવું અઘરું છે. સમજ પીછે સબ સરળ છે, અઘરું તો કાંઈ નથી. એનું નથી એને છોડવાનું છે. પણ આ સમજાતું નથી ને એને સમજાવવા મળતા નથી, મળ્યા એનું માનવું નથી. એટલે પોકાર કરે છે, રડે છે મહાવીર જયંતિ દિવસે. એ દુર્ભાગ્ય જીવો, દુષ્મકાળના દુર્ભાગ્ય. અહીંયા આવો, તમે કરો છો એ કૂળ માર્ગ છે. હું તમને મૂળ માર્ગ બતાવું. પ્રેમચંદ રાયચંદ ધર્મશાળા આગળ બેઠા હતા, આણંદ રેલવે સ્ટેશનની સામે. બધા દોડતા હતા જૈન લોકો, ખંભાત કોઈ મહારાજના દર્શન કરવા. માંસ ખમણનું પારણું હતું. તો ક્યાં દોડે છે? તો કે એક સાધુને માંસ ખમણ પૂરું થયું, એનું પારણું છે, એના ઉજવણામાં જાય જ બધા. દોડે છે, 3 ડબ્બાની ટ્રેન હોય, બધા ઉમટે છે બધા. નગીન અહીંયા આવો કે નગીનભાઈ કે મારા મામા તમારી બહુ નિંદા કરે છે. લાવ કાગળ લખે છે મૂળ માર્ગ સાંભળો. તારા મામાને કફનનો છોડો પકડીને આપજે આ કાવ્ય.
કે તું કરો છો એ કુળ માર્ગ છે, આ મૂળ માર્ગ આ છે વિતરાગ. વિતરાગનો કહેલો પરમ શાંત ધર્મ પૂર્ણ સત્ય છે. એની સાથે હતા એ મહાવીર સ્વામી સાથે. તો એ કહે સાચું કે બીજા કોઈ કહે સાચું? આપજે કે મૂળ માર્ગ તમે કરો છો ખોટું છે એમ નહીં, તમે કરો છો કુળનો માર્ગ છે. એમાં ખોટું સાચું બધું સાથે છે, દૂધ પાણી ગોળ ખોળ બધું. એ ગોળ ખોળનો વિવેક ક્યાં છે આપણને? એટલે સમકિત થાય પછી આવે. ભરવાડને ખબર હોય કે હળદર કોને કહેવાય ને કેસર કોને કહેવાય? પીળું એટલું કેસર, કેસર હળદર એક જ્યાં એક ભલો ભરવાડ. કુપોલદેવ નાનપણમાં કવિતા બનાવેલી, પૂછ્યા વણ જે પેક જો ધોળે દાડે ધાડ કે ધોળે દાડે ધાડ થશે કે કેસર હળદર એક માને છે. ગોળખોળનો વિવેક નથી, ગમે તે માથા ભરાવે છે સત્સંગને નામે, દોરો લઈ આવે છે, માદળિયું લઈ આવે છે. મહાવીર સ્વામી કે જય. જેને માટે યોગીઓ ભયો બહુ ઝૂર્યા છે, હાડકા અને ચામડા થઈ ગયા છે, ગળી ગયા છે ઊભો ઊભો તપીને, શરીરને ક્રુશ કર્યું તોય આત્મા નથી મળ્યો. એ આને ઘરેણા પહેરીને હીરા લટકાડીને અભક્ષ ખોરાક ખાઈને અભક્ષ પીણા પીને નાચી કૂદીને મળી જશે. મહાવીર સ્વામી કે જય. એટલું સસ્તું હશે, બધું છોડી દીધું પછી નથી મળ્યું. ભવે ભવ યોગીઓ જેને માટે રખડ્યા છે. 436ના છેલ્લા પેરેગ્રાફમાં ગોપાલદેવ કહે કે ભવે ભવની આરાધના પછી નથી મળ્યું આત્મતત્વ. એ આવી રીતે મળી જશે. અડધો કિલો અભક્ષ માખણનો લાટો હાથમાં છે ને, અને દેરાસરથી આવે છે પૂજાના કપડા હારે, અભક્ષ બિસ્કિટનું બોક્સ હારે છે. ઉનાળો છે એટલે આઈસ્ક્રીમ લેતો જાય છે, અડધો કિલોનું પેક, ફેમિલી પેક, અને આત્મા મળી જશે. ભયથી, આશાથી, સ્નેહથી, લોભથી પ્રણામ કે વિનય જે સમ્યક દ્રષ્ટિ તે કરે નહીં, તેઓના સંસર્ગમાં શ્રદ્ધા બગડે, ધર્મની પ્રાપ્તિઓ દૂર જ એમ જાણવું. અને આ જ ગ્રંથના 318માં શ્લોકમાં કહ્યું, જે જીવ દોષ સહિત દેવોને દેવ માને, હિંસા સહિતમાં ધર્મ માને અને પરિગ્રહ આસક્તને ગુરુ માને, એ પ્રગટપણે મિથ્યા દ્રષ્ટિ જાણવો, એનું ભવ ભ્રમણ ક્યારે જાશે નહીં. અનંતાનુમતિ કશાય વાળો સમજવો, છૂટે જ નહીં ગયો મહામોહનીય કર્મ. અને ઉપરાંત શું કરે છે? રેશમની દોરી અને તેલનું ટીપું ગાંઠ જડબે સલાક કરે છે કે હું ધર્મ કરું છું. 459ના છેલ્લા ફકરમાં ગોપાલદેવે કહ્યું છે કે અસત દેવ, અસત ગુરુને અસત ધર્મનું સેવન કરીને પોતાની સંસાર વાસના પરિચ્છેદ થતી નથી, છતાં એ માને છે કે હું ધર્મ કરું છું અને મારો સંસાર સીમિત થાય છે. આ અનંતાનુમંદી ક્રોધમાન માયાલોભનો પ્રકાર છે એમ લખ્યું છે. ખાલી મિથ્યા તો નહીં, અનંતાનુમંદી. 459માં પત્રની છેલ્લી લીટી 4. આપણે એમાં છીએ અનંતાનુમંદી, તો હજી ચાન્સ છે નીકળી જવાનો. ભલે મોક્ષે પછી જાય, ખાલી આ મળ્યા છે કુપાવદેવ તો સમકીટની ટુકડી લઈ જાય પછી વાંધો નથી. પછી ભવસાગરમાં ભૂલા નહીં પડીએ. ભલે 5-15 ભવ થતા, એણે તો કેવું છે 16મો ભવ નથી. 16 તો 15 તો વધારે વધારે. તે ભવે કે ભાવિમાં થોડા કાળે જેવું છૂટી જાય, ખરો આશ્રયને શરણ હોય તો. આગળ કોઈ કહે કે કાર્તિક અનુપ્રેક્ષામાં દલીલ આપી છે, મોક્ષમાં પ્રકાશકમાં છે, પણ અમને પૈસા તો આપે જ ને લક્ષ્મીજી. આગળ કોઈ કહે કે વેંટરાદિદેવ લક્ષ્મી તો આપે છે, ઉપકાર તો કરે છે, તો પછી એનું પૂજન વંદન કરવું કે નહીં? મારે મોક્ષ નથી જોતો, મારે સમકીત નથી જોતું, મારે પૈસા જોઈએ છે, તો નમસ્કાર કરવા કે નહીં? એવી દલીલ કરે કે અમે ધર્મ લેવા આવ્યા જ નથી, એમ પૈસા લેવા આવ્યા છે. તો શું જવાબ આપવો? એના જવાબ છે કે વેંટરાદિક દેવ લક્ષ્મી આપે, ઉપકાર કરે, તો તેઓનું પૂજન વંદન કરવું કે નહીં? 319મા શ્લોકમાં કહે છે કે આ જીવને કોઈ વેંટરાદિ દેવ લક્ષ્મી આપતા નથી, કાંઈ અન્ય ઉપકાર પણ કરતા નથી, પરંતુ માત્ર જીવના પૂર્વ સંચિત શુભ અશુભ કર્મ જ ઉપકાર કે અપકાર કરે. એને શુભનો ઉદય હોય તો મળે, લાભ અંતરે કર્મ ઘટે તો પૈસા મળે. અશુભનો ઉદય હોય, લાભ અંતરે કર્મ જડબે સલાક હોય, 18 કલાક કામ કરે તો માંડ પેટ ભરાય. અને કોઈ ઓફિસે જતો હોય, સહી કરે અને લાખોપતિ હોય, 2 કલાક જ જતો હોય, એ ત્યાં બેસતો જ હોય ઓફિસમાં, કે કરતો ન હોય. કર્મની રમત છે. એને પહેલાં એ લઈને આવ્યો છે, ઓલો એ લઈને આવ્યો છે.
દુનિયાના સૌથી ધનાઢ્ય માણસો, ટાઈમ્સ મેગેઝિનમાં દર 6 મહિને લિસ્ટ આવે, દુનિયાના સૌથી પૈસાવાળા કોણ, 25 નામ આવે. એ 25માંથી 16, 17, 18, 20 ને લક્ષ્મીનું નામ જ નથી ખબર. કોઈક એશિયાનો હોય કે ભારતનો હોય, કોઈક 18મો, 19મો, 22મો, એને ખબર હોય કે લક્ષ્મીજી નામની કોઈક વસ્તુ છે. ખાન સાહેબ, શેખ સાહેબને ક્યાં ખબર જ છે? મોહમ્મદ સાહેબને, જોન સાહેબને ખબર જ લક્ષ્મીજીનું કાંઈ? તો ધનાઢ્ય માણસોનું લિસ્ટ આવે છે નામાવલી, દુનિયાના સૌથી વધારે ધનવાન. એમાં 25માંથી 24ને નામ જ ન ખબર હોય લક્ષ્મીજીનું. એ ચાર્ટર પ્લેન લઈને હીરા લેવા આવે ઝવેરી બજારમાં, ગોપાલદાના વખતે આવતા હતા, તો અત્યારે તો આવે જ ને. બ્રિજ કંડિયાકલથી નીકળે ને મહાલક્ષ્મીનું મંદિર, ખબર જ ન હોય કોનું મંદિર છે. વાણિયાની લાઈન હોય છે બધા નૌકર મંત્રવાળાની, એને ખબર જ નથી શેખને, ખાનને. એ ચાર્ટર પ્લેનમાં છોકરા કે છોકરીને લગન હોય ને, સાચા હીરા લઈ જાય ઝવેરી બજારથી, માથાથી પગ સુધી એનું તોરણ કરે. એ લક્ષ્મીના મંદિરની આગળથી વયો જાય હાથ જોડે વગર, નારિયેળ મૂક્યા વગર. અને 14 દિવસે વાણિયો લક્ષ્મી ત્યાં ઊભો લાઈનમાં ચણા ખાઈને. હવે મહાવીરનો માર્ગ મળવાનો એને. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ આમ અમર થવાનો મંત્ર છે. આ તો હકીકત છે ને, બધાને ખબર છે કે દુનિયાનો સૌથી પહેલા નંબરનો પૈસાવાળો માણસ છે લક્ષ્મીજીને માનતો નથી, એ તો આપણને ખબર છે. બીજા નંબરનો નથી માનતો. મેં તો ગોત્યા જ બધા, કોઈ માનતો હોય તો એને દોસ્તી કરું, એ કે અમે ઓળખતા જ નથી. વચનામૃત 414માં ગોપાલદેવ કહે છે, હજી આપણે આ જ કરીએ છીએ. પાછા જ્ઞાની પુરુષને મળીને જે સંસારને ભજે છે તે તીર્થંકર પોતાના માર્ગથી બહાર કહે છે. અને ગોપાલદેવ નહીં, તીર્થંકર કહે છે કે આ મારા માર્ગમાં બહાર નથી, અહીંયા ગેટ આઉટ. 414નો છેલ્લો ફકરો. જ્ઞાની પુરુષને મળીને જે આત્મભાવે સ્વચ્છંદપણે કામનાએ કરી, ઈચ્છા છે એને, ઈચ્છા કે બાધા રાખે છે, તપ તપે છે આખું વરસ, ઉગ્ર તપસ્યા 8-30 ઉપવાસે કરે, ઓળી કરે આંબેલની રોગ મટાડવા માટે. એ શ્રીફળનો રાસ આખો ન વાંચ્યો હોય, આટલું વાંચ્યું હોય કે કોડ મટી ગયો શ્રીફળનો, પેલું પાણી છાંટેલું. એટલે એ યશુજી મહારાજે આખો રાસ વાંચે ને તો ખબર પડે કે આ ક્રિયા શ્રીફળનો રાસ કોઈ ભૌતિક રોગ મટાડવા માટે કે વ્યવહાર માટે કરશે ને તો વિષ અનુષ્ઠાન છે, એમાં એણે લખ્યું, ઝેર રૂપે પરિણમશે. ના, અમારે રોગ નથી મટાડવા, અમે એમ નિરોગી છીએ, અમારે પૈસાય છે, દેવલોક તો મળે ને. લખ્યું છે એમાં કે દેવલોકમાં જવા માટે આ કરતો હશે ધાર્મિક અનુષ્ઠાન, આ ગરલ અનુષ્ઠાન કોલ્ડ પોઈઝન છે કે યશુજી મહારાજે લખ્યું છે. શ્રીફળનો રાસ લખ્યો છે એણે. ગોપાલદેવ ઉલ્લેખ કર્યો છે શ્રીફળનો રાસ રચના, અમૃત રસ વચીવતો રહે, એને સંકિતનો રસ આવ્યો ત્યારે કે મહેરબાની કરીને આ ધાર્મિક અનુષ્ઠાન આંબેલની હોળી વ્યવહાર માટે કરતા નહીં. એટલું વિષ અનુષ્ઠાન એટલે ઝેર રૂપે પરિણમશે, અથવા ગરલ અનુષ્ઠાન એટલે કોલ્ડ પોઈઝન, ધીમું ઝેર, એ રીતે પરિણમશે. હવે હોળી કરતા એને પૂછજો તમે, આંબેલની હોળી શા માટે કરો તમે? તો અમને આ કહેવામાં આવ્યું છે. કોણે કહેલું એનું? કોઈ આત્મનિર્ભર પામે તેનો સંગ એ બુડે ભવમાય, એવાય કહેલું. તો એનું શું થશે? એ પણ જીવ મતાર્થમાં નિજ માન અધિકાર પામે નહીં, પરમાત્મા અનધિકારીમાં, જે અધિકારી જ નથી ધર્મનો. તું છો હજી, તને ખબર પડી ને ભૂલ કરી નીકળી જાય ત્યાંથી. ગુરુજીની વાત જ નથી કરી ગોપાલદેવ કે, અડધી લીટી જ આપી 142 ગાથામાં, તું નીકળી જા, એ તો ડૂબીશ, એનો સંગ પામે. એ એનું માને છે. તો વિતરાગનું માનવાનું કે બીજા કોઈનું માનવાનું? કે છે હું મહાવીરને માનું જ પાછો. અને ગોપાલદેવ કહે છે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. લખ્યું છે જ્ઞાની પુરુષને મળીને, એટલે શ્રીમદ રાજચંદ્રને મળ્યો, શ્રીમદ રાજચંદ્રનું વાંચન કર્યું એણે, પોતાની બુદ્ધિએ સમજ્યો જેટલું સમજાય એટલું. આ તો આમાં કાંઈ સંસ્કૃત શીખવાની જરૂર નથી કે વ્યવહાર માટે દેવદેવીને કે ધર્મને વચમાં લાવવાનું નહીં, સંભાવથી સહન કરવાનું. તને ભૂલ લાગતી હોય તો ફરીવાર આવી ભૂલ નહીં કરતો. ઉદય આવેલા કર્મ જો શોચ કરો છો, ફરીવાર આવી ભૂલ નહીં કરતા. એટલે થાય ભોગથી દૂર, આવે એવું જશે કર્મ, ટાઈમ પાકશે. એટલે કે જે જ્ઞાની પુરુષને મળીને જે આત્મભાવે સ્વચ્છંદપણે કામનાએ કરી, રસે કરી, જ્ઞાનીના વચનની ઉપેક્ષા કરી, અનુપયોગ પરિણામી થઈ સંસારને ભજે છે,
તે પુરુષ તીર્થંકરના માર્ગથી બહાર છે એમ કહેવાનો તીર્થંકરનો આશય છે. આપણે તીર્થંકરના માર્ગમાં છીએ કે નહીં? વસ્તી ગણતરીમાં નહીં, આધાર કાર્ડ પ્રમાણે નહીં, આચરણ પ્રમાણે. જીન થઈ જે જીનવર આરાધે તે સહી જીનવર હોય રે. તો આનંદજી મહારાજે લખ્યું છે. ભૃંગીલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે. આને ચટકો લાગ્યો જ નથી. એને તો બહુ ચટકા માર્યા, પણ લાગતો હજાર પત્ર આપ્યા અને લાગે જ નહીં તો શું થાય? ઉપદેશ એમ લખ્યું છે એને ગોદડા ઓઢ્યા જ કે. આમાં શું મજા આવે? ક્યાંય ખાવાની વાત કરો, નાચવાની કૂદવાની વાત કરો, દેકારા બોલાવે, શરણાઈ બેન્ડ વાજા તો થાય ધર્મ. આમાં શું મજા આવે? સૂકું લાગે ને? આ તો રીતિનો કોળિયો છે. ગોપાલે કહ્યું પ્રથમ દશાએ કાળકૂટ વિષ, પણ પરિણામે અમૃત. જપ તપ સંયમ દોયલો ઔષધ કડવી જાત, સુખ કારણ પીછે ઘણો નિશ્ચય પદ નિર્વાણ. રોકડિયું કરવું છે સીધું. પગ મૂક્યો મંદિરમાં, લાવો તો કરોડ રૂપિયાની એફડી. અરે એમ મળે તને? એ મળશે. એક અંશ શાતા કરીને, એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા બધું સુખ અહીંયા જ છે. વ્યવહારે સુખી થાય તું, સાથે સંકેતે થશે. પણ એ સમજણ થશે પછી એને કે આ મારે કામનું નથી. પછી શાલીભદ્રની રિદ્ધિ મળે. અને ખાલી શાલીભદ્રની ભૌતિક રિદ્ધિ જોઈએ છે, પણ સારું છે એની પ્રાર્થના નથી ફળતી. કહે ને મને શાલીભદ્ર રિદ્ધિ હશે ને તો બધું વયું જશે, સાફ થઈ જશે. 32 પત્ની ને 7 માળનું ઘર ને બધું. એને નથી ખબર એટલે લખે છે મને શાલીભદ્રની રિદ્ધિ હજો. માગતા નથી આવડતું એટલે. એ તો માગે કોઈ? એમ કોઈ પ્રાર્થના કરે મારો સત્યાનાશ હજો? મંદિરમાં કોઈ ગયો છે કે મારે લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર હું છૂટો થઈ જાવ, એના માટે કોઈ પ્રાર્થના કરે છે? કોઈ કુંડળી એટલે જોડાવી, હાથ જોડાયો કે મારા સંકેતના જોગ છે સત્સંગના એટલે કોઈ કુંડળી બતાડી? એના માટે જાતો જ નથી ક્યાંય. એટલે કોપોલ તો કહ્યું જ્યોતિષ આદિ બધું મિથ્યા છે, મંત્ર તંત્ર બધું મિથ્યા છે. કોઈ એવું કોઈ સંકિત થાય એવો મંત્ર આપો, એવો કોઈ વાપાસરા દેરાસરમાં જઈને માગીએ એવો? પણ લગ્ન નથી થતા એનો મંત્ર માગવા જાય, છોકરા નથી થતા એનો, પાસપોર્ટ મંજૂર નથી થતો એનો, તો મને સંકિત થાય એવો કોઈ મંત્ર આપો ને. એ તો આપી જ દીધો છે ને સજાત્મ સ્વરૂપ પરમગુરુ. એના ડાયરી લિસ્ટમાં જ નથી કે અમારે ઘણા મંત્ર છે. આ મંત્ર તંત્ર મિથ્યા ભણ્યો તજી પરમગુરુ મંત્ર જે ઉતારે ભવપાર, એ છોડી દીધો એને. ભવપાર ઉતારે, બીજા મંત્ર બધા મિથ્યા ભણે છે. છે જ અમારી આગળ તો રાખ. હીનપુણી જીવ છે આ. એટલે કદન સડેલું અન્ન રાખી મૂકે છે અને બાસુંદી મળે છે, 3 દિવસની વાસી કઢી છે એ જ રાખે છે. લેવા જાય છે કે આપું, આ તો હું રાખીશ જ, એને હારે આપો કે તારું બગડી જશે અમારી બાસુંદી. તો ના, બે મિક્સ કરીને ખાઈશું. વધારે એટલે સુધી પહોંચ્યો. આખો ઉપમિતિ ભવ પ્રબંધની આ વાત છે. દ્રમક એટલે હીનપુણી પોતાનું કદન સડેલું અન્ન છોડતો જ નથી. સિદ્ધર્ષિ ગણીએ લખ્યો છે આખો, 4 વોલ્યુમ છે આખા, 2 વચનામૃત થાય એવડું. એને મળે આપવાવાળા તો કે આ તો હું છોડીશ જ નહીં. તું નિરોગી થઈ જાય એવું આપું તો કે ના, હાલવાની તાકાત નથી, લંગડાય છે, દેખાતું નથી, હલાતું નથી, આ તો નહીં છોડ. દ્રમક, નામ દ્રમક છે. હીનપુણી છીએ આપણે દ્રમક જેવા. કોઈ બોલે કહ્યું છે હીનપુણી. બ્રહ્મચારી એ જ કરવાના હતા પહેલાં, પ્રભુથી નહોતા મળ્યા ત્યારે, કે આઝાદી અપાવું બધાને, ઇંગ્લિશ શીખવાડું બધાને. એટલે વિલ્સન કોલેજમાં BA થવા ગયા. પ્રોફેસર સ્કોટે ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે BA થયા. પછી ખબર પડી કે આ માર્ગ સાચો છે. એટલે કડી રચે છે આખો વિમિતિ ભ્રમ. તો એણે તો બધું વાંચેલું, જૈનના આગમ બધા અગાસમાં આવ્યા પહેલાં જ. પછી આખો ઉપમિતિ ભ્રમનો સાર એને 2 કડીમાં કહી દીધો આપણે માટે. હું દ્રમક સમહીણ પુણ્ય પણ તુજ દ્વાર પર આવી ચડ્યો, સુસ્થિત શ્રીમદ રાજચંદ્ર ત્રણી કૃપા નજરે પડ્યો. ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સહસા મે મળ્યા, મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં ભળ્યા. આત્માના અનંત સુખમાંથી બહાર આવીને આપણને કહેવા આવ્યા. એને 7મે વર્ષે જ પહેલાંના ભાવ દેખાઈ ગયા. સંકિત ભગવાન મહાવીર પાસે જ લઈને આવ્યા. 450 લખ્યું અજ્ઞાન યોગી પણ દેહ ધરો ત્યારથી જ નથી. પછી આગળ સંવંત 1947 છે શુદ્ધ સંકિત થયું. માસ 30 ગુરુવાર સંવંત 1947.
વચનામૃત 201 આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. એ આનંદમાંથી બહાર નીકળે આપણે માટે આવ્યા, ગંધાતા માટે, કે કોઈ પામે મુમુક્ષુ વાત આ કે ના. સુસ્થિત શ્રીમદ રાજચંદ્ર ત્રણી કૃપા નજરે પડ્યો, એની કૃપા છે આપણો ઉપર, દ્રષ્ટિ રોગ મટાડી દેશે આપણે. બોલીએ આપણે શ્રી સંતના કહેવાથી મારે ગોપાલદેવની આજ્ઞા માન્ય છે, ગોપાલદેવની માન્ય નથી, સંતની માન્ય નથી, કાંઈ એને પોતાની રૂચિને માને છે, આશાતના જ કરે છે. વર્તે સદગુરુ લક્ષ તો સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. સમજ પીછે સબ સરળ હે, મોક્ષ દુર્લભ છે જ નહીં. ગોપાલદેવ કે 379માં દાતા દુર્લભ છે, આપણને દાતા મળ્યા. દાન મોટું કે દાતા મોટા? દાતા મોટા, તો દાતા તો મળ્યા. ગોપાલદેવ લખ્યું 379માં કે મોક્ષ દુર્લભ છે જ નહીં, દાતા દુર્લભ છે, આપણને દાતા મળ્યા. પ્રભુ કે તારી વારે વાર, હવે થઈ જાય તૈયાર. આ જીવને કોઈ વેન્ટરાદી લક્ષ્મી આપી શકતા નથી, એના પાપ અને પુણ્ય. ગોપાલદેવ લખ્યું છે લક્ષ્મી પુણ્યની દાસી છે. એ પંડિત પાસે પણ જાય, મૂર્ખા પાસે જાય, અભણ પાસે જાય, ભણેલા પાસે જાય, એ પુણ્યની દાસી છે. પુણ્ય પરવાર જાય એટલે વહી જાય. દોલત, દોલત કહે ને, દોલત આવે ત્યારે એક લાત મારે એટલે ઊંચે જોઈએ, નીચું જોવે જ નહીં, કોઈ સામું જ ન જોવે. એટલે જાય ત્યારે બીજી લાત મારે, પછી નીચો થઈ જાય. પછી પુણ્યની દાસી છે. શાસ્ત્રમાં એને વ્યાભિચારિણી કહે છે, કે ઘેર ઘેર ફરે છે, ભટકતી છે. પુણ્ય હોય ત્યાં ભટક્યા કરે. લક્ષ્મી પુણ્યની દાસી છે. પૂર્વ સંચિત શુભ અશુભ કર્મો જો ઉપકાર કે અપકાર કરે છે, અને શુદ્ધ શ્રદ્ધાન્વિન સર્વ ક્રિયા કરે છે, છાર પર લીપણું છે. એટલે ગોપાલદેવે પ્રશ્ન કર્યો કે દેવદેવીની તુષ્મંત્રને શું કરશું? હવે આજે ભક્તામર કરે, ઉવસગર સ્ત્રોત્ર કરે, જય વીરાય બોલે. શા માટે બોલે છે? પૂજ્યો કોઈ? ઋષિનાથ ભગવાનની પ્રાર્થના કરવા માટે ભક્તામર કરે છે, પાર્શ્વનાથ ભગવાનની પ્રાર્થના કરવા માટે ઉવસગર બોલે છે. એને કહ્યું હોય 52 વાર જય વીરાય કરજે, 52 અઠવાડિયા. જય વીરાની 5મી લીટી છે, વારી જય જયવી વીરાય નિયાણ બંધમ તું સમય. સંસ્કૃતમાં હોય, શું ખબર પડે? એ વિતરાગ તારા શાસનમાં માગવાનું વાર્યું છે, એનું ગુજરાતી ભાષાંતર આ છે, મગાય નહીં. આ ધોત્યું, પૂજાનો ડાબલો, ચોખા, અગરબત્તી, ધૂપ, સોપારી લઈ, નારિયેળ લઈને આશાતના માગવા જાય છે. એ જય વીરે કેવી રીતે ફળે? એને આશાતના કરે જ ને. એને કહેવામાં આવ્યું છે આ કરવાનું 52 અઠવાડિયા, એટલે આમ થશે. એટલે એનું ગુજરાતી તો વાંચ તારી મેળે, આટલું ભણ્યો છો તો. એમાં લખ્યું છે હે મહાવીર, હે વિતરાગ ભગવાન, તારા શાસનમાં માગવાની મનાઈ છે. આ માગવા માટે તો કરે જ જય વીરાય, ભક્તામાં ઉવસગર. હમણાં કોરોનામાં ફૂલ્યું ફેલ્યું હતું, બધા ઉવસગર બધા મોઢે થઈ ગયો હતો. કરવાનો જ છે, પણ એમાં લખ્યું છે સમાય બોઈ લાભમ, બોધિને સમાધિ માટે કરવાના છે, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર માટે. આપણે પ્રાર્થના તો કરીએ સવાર સાંજ 2 વાર, એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન હોય એટલે સંકેત. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એટલે સમ્યક ચારિત્ર. એ જ મારી આકાંક્ષાને વૃત્તિ થાવ. પણ સમજાવણ ઉપકર શું? એ બોલે નાલે પછી ઓલું હોય, એ જે બોલે ને ત્યારે દોરાય લટકતા હોય બધા, માદળિયા દેખાય. પછી માય ઊંચી થાય એટલે માદળિયું દેખાય છે ને, પછી આવી જ. પણ એને ખાસ શરમ નથી કે એમ જેવા બીજા હોય ને બધા, એટલે એમાં શું, બધા સરખા જ છે. તો પ્રભુજી કહેતા જૈસે કો મિલા તૈસા, તૈસે કો મિલા તાય, તીનો મિલ કે પપુડી બજાય. કે સાપના ઘરે સાપ જાય, જીભ ચાટીને પાછો આવે. આવો ભાઈ હરખા, આનંદ કર, આપણે બે સરખા. ઉંદરડો પકડવા ગયો સાપ દરમાં, બીજો એની જેવડો મોટો સાપ સામે મળ્યો, શું કરે? બે ઉભા રહ્યા હવામાં કે ક્યાંક જીવડા મળશે. આવો ભાઈ હરખા, આનંદ કર, કે આપણે બે સરખા જ છીએ. આપણે એવા છીએ. એટલે આંધળાને હૈયા ફૂટલા મળી જાય છે. છૂટવાનો હોય ને એને એવા ન મળે. ચાહે ચકોર જે ચંદ્રને મધુકર માલતી ભોગી રે, તેમ ભવિ સહજ ગુણે હોય ઉત્તમ નિમિત્ત સંયોગી રે. આપણું પુણ્ય પરવરી ગયું છે. ઓળખે કેવી રીતે? ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, એ તો છે જ નહીં. તે ઉપજવા પૂર્વિત ભાગ્ય. એવું ભાગ હોય તો આ દશા હોય આપણી. તેમ નહીં તો કંઈ સત્સંગ, જોગ નથી સત્સંગનો. તેમ નહીં તો કંઈ દુઃખ રંગ. હવે માર પડશે તોય સમજો તો સારું છે. આ માર પડે ત્યારે આવા આવા ઉપાય કરે છે, એટલે હવે ક્યારે સમજ?
એટલે હવે ઓળખાણ નહીં થાય એટલે શું થશે? સમ્યક ઓળખાણ નહીં થાય એટલે મિથ્યા તો રહેશે એમાં. ક્યાં સુધી? જબ તક સૂરજ ચાંદ રહેગા તબ તક. ઊંધા ઊંધો ઉપાય જ કરે છે. તો શેવડો પડતો હોય તો પાણીનો ઘૂંટડો પી લેવાનો, ટાઈમ પૂરો થાય છે 10 મિનિટ, પછી પાછા મળીએ આપણે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.